જુએ છું નાખામાં તારી પાસે રેશન કાર્ડ છે ને દિલ્હીમાં છે. કાર્ડ વગર નો મળે. નો હું મળે, હું આ દેશનો નાગરિક છું. મારું રાશન તને કાઈ જાવ કેમ? એલા ભાઈ સાહેબ જાને યાર, ધંધો કરવા દે ને. કેમ? આ તો અન્યાય છે. સાંભળ્યું તમે? આ તો અન્યાય છે. તું મારી અન્યાય કરે છે. આખા ગામને કહી દો. સાંભળો 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 સાંભળો. આ ગાંડાએ તો બહુ કર્યો યાર. સાંભળો 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 ગામવાળા સાંભળો. મારે કઈ કેવું છે. માનનીય સરપંચ શ્રી કાલિદાસભાઈ, વાલા મિત્રો, ભાઈઓ તથા બહેનો, આ ગામના હિત માટે મારે કઈ કેવું છે. તમને ખબર નથી, આ દલીચંદ શેઠ, આ દલિયો કાળી બજારીઓ છે. કાળી બજારીઓ, તમને ખબર નથી આ દરેક વસ્તુમાં કેટલી ભેળસેળ કરે છે. ભેળસેળ મને ખબર છે. આ ઘઉંમાં બાજરો ભેળવે છે, ચામાં ખાંડ ભેળવે છે, અને ઘાસલેટમાં તેલ ભેળવે છે, અને મગમાં ચોખા. મારા વાલા ગ્રામજનો, જરા સમજો, જરા વિચારો, અને જરાક બુદ્ધિ દોડાવો. બુદ્ધિ. હાલો હાલો ભાઈ, આ તો ગાંડો છે. એ કયો ગાંડો વચ્ચે બકબક કરે? કાઢી મૂકો ને, કાઢી મૂકો. હા હા, તો હું શું કહેતો તો, ગામમાં પાણી છે તો કૂવો નથી, અને બુદ્ધિ છે તો મારા જેવા માણસો નથી, મંત્રી છે તો પંચાયત નથી. આ બધા અન્યાય માટે કોણ જવાબદાર છે તમને ખબર છે? એક જ વ્યક્તિ, માનનીય સરપંચ શ્રી કાળીદાસભાઈ. આ બેભાન થઈને પડેલો કાળિયો અને સામે ઉભેલો દલિયો, આ બંને મળેલા છે. એટલે જ મેં નક્કી કર્યું છે કે આ વખતની સરપંચની ચૂંટણી હું લડીશ. જોયું, આજકાલ ડાપણની વાત તો કોઈ ગમતી જ નથી, પણ હું બોલીશ. મારી ફરજ છે, હું બોલીશ, જરૂર બોલીશ. રામ, આ શું કરે છે? કોઈ છોકરીનું મારક રોકતા તને શરમ નથી આવતી? નથી આવતી. બેશરમ છે તું. એ તો છું જ. છોડ મને.